એક જ રાજ્યમાં એક જ દેશમાં એક જ બાજુમાં આવેલી છે અલગ અલગ બેન્કો. એક તરફ તમે જોઈ શકો છો કે લાંબી લાઈનો લાગી છે કે જે લોકો નાણાં બદલાવા આવી ગયા છે તે લોકોની લાંબી લાઈનો લાગી છે. પરંતુ જો બીજી જ વાત કરવામાં તો બાજુમાં જે યુનિયન બેંક છે તેના દ્વારા પોતાના જ કર્મચારીઓને 2000 રૂપિયા અંદરથી આપી દેવામાં આવે છે. સંદેશ ન્યૂઝે જે રેકોર્ડિંગ કર્યું તેને લઈને તેના જ મેનેજર દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યો છે. અત્યારે અમે અંદર જઈએ છીએ, આપણે તેમની સાથે લાઈવ જ વાત કરશું તેઓ શું કહેવા માંગે છે. કારણ કે જે રીતના જે કર્મચારીઓ છે તે અંદરો અંદર તેના પૈસા વેચી રહ્યા છે, પરંતુ જેમ વેચી રહ્યા છે પરંતુ લોકોને તેઓ નાણાં નથી આપતા. આપણે એ જ જગ્યા તમને દેખાડીશ કે જે સંદેશ ન્યૂઝ દ્વારા રેકોર્ડ કરવામાં આવી છે. આ તમે જોઈ શકો છો એક્સચેન્જ કાઉન્ટર 20-20 રૂપિયાવાળી જે નોટો પડી છે પરંતુ તેના સ્ટાફ માટે રાખી છે. એમ કહે છે કે બેન્કોમાં નાણાં ખલાસ થઈ ગયા છે. જો નાણાં ખલાસ થઈ ગયા હોય તો આ કોના માટે છે તે એક મહત્વનો સવાલ છે. બેંક કર્મચારીઓ પોતાના જ કર્મચારીઓને આ નાણાં આપી રહ્યા છે. જ્યારે આપણે હવે મેનેજર પાસે જશું તેઓ શું કહે છે તમે જોઈ શકો છો કે બ્રાન્ચ મેનેજર જેવા ઊભા થાય છે અને કેમેરો જોઈને ભાગવાની તૈયારીઓ કરી રહ્યા છે. એના 2 દરવાજા છે. સાહેબ आपके ही आदमी जो कर रहे हैं 2-2 हज़ार रुपये लोगों को नहीं दे रहे, क्या बोल रहे हैं? सबको दिया है, सबको दे रहे हैं, सबको दे रहे हैं, लाइन बंद कर सबको दे. मेरे पास करेंसी नहीं है, मेरे पास करेंसी नहीं है. करने के लिए आप मना कर रहे हो. सर मैंने शूटिंग किया है अंदर 2-2 हज़ार 20-20 वाले करेंसी नहीं है, मेरे पास करेंसी नहीं है. आपके आदमी जो है नोट ले रहे हैं उसके बारे में क्या कहना है? मेरे पास करेंसी नहीं है. आपके आदमी को दे रहे हैं तो आपने बोला कल 10 बजे देंगे, कल से 10 बजे. आपके जो पट्टा वाले हैं उसको मैंने नहीं मना किया है, आपने मना किया. आपके पट्टा वाले हैं उसको दे रहे हैं, आप क्या कर रहे हैं? आपको जवाब मैंने दे दिया बस. आपके जो पट्टा वाले हैं उसको दे रहे हैं तो लोगों को क्यों नहीं? मैंने सबको दिया है और सबको दे रहे हैं और कल सवेरे 10 बजे फिर देंगे. આ જોઈ રહ્યા છો તેઓ મેનેજર બોલવા તૈયાર નથી. મને ધક્કો મારી રહ્યા છે કારણ કે તેઓનું જે કારસ્તાન છે તે સંદેશ ન્યૂઝે બહાર પાડ્યું છે. કેમેરામેન હાર્દિક નડિયાપરા સાથે રહીમ લાખાણી, સંદેશ ન્યૂઝ, રાજકોટ.